માં શિયાળુ સિઝન દરમિયાન વાવવામાં આવતો જીરાનો પાક નિષ્ફળ ગયો છે। જામનગર જિલ્લાના જોડિયા પંચાયતમાં આવેલા લીંબુડા ગામે શિયાળા દરમિયાન ધુમ્મસ અને ફૂગ આવવાને કારણે જીરું ખેતરમાં સુકાઈ ગયેલું હતું, જેના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે નિષ્ફળ ગયેલા જીરાના પાકની લણણી કરી કાઢી રહ્યા છે। વાતાવરણમાં ગરમી અને મિશ્ર ઋતુનો અનુભવ થતાં ઊભા પાકને નુકસાની થઈ છે। જીરામાં પાકવાના સમયે જ સુકારો આવી જતાં આ પાક નિષ્ફળ ગયો છે। આ દરિયાકાંઠાના વિસ્તારમાં 7-8 દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા, ચણા અને ઘઉં ત્રણ પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે। જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો, કારીઓ, દાણા ઝીણા થઈ ગયા અને 50% જીરું અંદર હાલ હુકાઈ ગયું છે। અમે શિયાળુ પીટમાં જીરું, ચણા અને ઘઉંના વાવેતર કરેલા હતા, પણ 7 દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે। શિયાળું પૂરું થવાની આરે છે ત્યારે જીરાનો પાક છે તે સુકાઈ રહ્યો છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખેતરોની અંદર જે જીરાનો પાક છે એ જીરાનો પાક સાવ સુકાઈ ગયો છે અને જે પાક છે તે પાક નિષ્ફળ જતાં હવે ખેડૂતો આ પાકને કાઢી રહ્યા છે, લણણી કરી રહ્યા છે, કારણ કે જે જીરાનો પાક થવો જોઈએ આ પાક થયો નથી અને જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો ખેતરોની અંદર ખેડૂતો છે એ પાક કાઢી રહ્યા છે। ઉતાર આવવાના કારણે અને ઝાકર અને ધુમ્મર વધારે આવી, ધુમ્મસ એના કારણે જીરાને નુકસાની ઘણી આવી છે અને ઊભો જીરા એમનેમ જ ઉતરી ગયા, ઉતાર આવી ગયો અને કારિયાને એવા ફરિયાદ આવી એટલે જીરામાં રોગ આવવાના કારણે જીરું નાશ પામી ગયું। શિયાળુ પાકમાં જે જીરું વાવ્યું હતું એ જીરાનો પાક સાવ નિષ્ફળ જતાં હવે ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા છે।